ખાસ તો જે ઘટના ભાવનગર તાલુકામાં કરકડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે. સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. આના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે. બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે. મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલાં જ મારે વાત થઈ છે. પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી કે અટકી છે. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધી એના રિમાન્ડ મળવા કે પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી. જે કંઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી જ તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે. તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યો છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુઓ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ ખોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બીનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટનાઓ પરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માગે છે. જે કંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી એ 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજુ પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું, ના ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપીઓ હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે.